હરે કૃષ્ણ. હું છું ચંદ્ર ગોવિંદાસ. આજ આપને એક સુંદર માહિતી આપવા માગું છું કે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં દીકરીઓ પ્રત્યેક ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરી રહી છે, ખૂબ આગળ વધી રહી છે. પણ સાથે સાથે એ પણ એટલું જ સત્ય છે કે જેમ જેમ એની પ્રગતિ થઈ સાથે સાથે એમની શોષણ અને ન બનવા જેવી જે ઘટનાઓ છે એ એમની સાથે બની રહી છે. આવી ઘટનાઓ જ્યારે આપણે જોઈએ તો આપણા મનમાં એક વિચાર અવશ્ય આવે કે આ દીકરીઓએ જો થોડી હિંમત બતાવી હોત અથવા થોડું એની પાસે એવો કોઈ કોન્ફિડન્સ હોત તો કદાચ એ આ દુષ્કર્મ અથવા તો એમની સાથે અત્યાચાર કરવાવાળા જે નરાધમો છે એના હાથેથી બચી શકી હોત. તો આપણે દીકરીઓને કંઈક એવું શીખવવું છે કે જેનાથી એ પોતાની આત્મરક્ષા કરી શકે અને આવા દુષ્ટ લોકોને મુંહતોડ જવાબ આપી શકે. તો એના માટે સુરતની અંદર સેવ હ્યુમેનિટી NGO એક સુંદર તાલીમ શિબિર લઈને આવી રહ્યું છે. તો 9 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ બહેન કે દીકરીઓ માટે આ તાલીમ શિબિર સુરતમાં પ્રારંભ થવા જઈ રહી છે. તો આપ સર્વ માતા બહેનોને મારું નમ્ર નિવેદન છે, આ શિબિરની અંદર આવો અને આપની દીકરી અથવા કોઈ પણ યુવાન માતા બહેનો જે ઘરે છે એમને પણ આ શિબિરમાં આવવા માટે પ્રોત્સાહિત કરો. કારણ કે આ શિબિરની અંદર એ ફિઝિકલી પણ કોઈના અત્યાચારથી કેમ છૂટવું, મેન્ટલી કોઈના અત્યાચારથી કેમ બચવું, સાયબર ફ્રોડ, ગુડ ટચ, બેડ ટચ, આ બધામાંથી કેવી રીતે પોતાની સુરક્ષા કરવી એની સુંદર તાલીમ અહીંયા આપવામાં આવી છે. તો પરેશભાઈ કાનાણી એમના દ્વારા આત્મરક્ષા તાલીમ જે નિઃશુલ્ક છે અને સેવ હ્યુમેનિટી NGO પૂનમબેન પાંચાણી એ આ કાર્યક્રમના મુખ્ય આયોજક છે. તો આપણે આ બંને મહાનુભાવો દ્વારા સુરતને એક સુંદર અવસર મળી રહ્યો છે. તો તારીખ 11/5/2024 શનિવારે બપોરે 2:30 કલાકે આ કાર્યક્રમનો શુભારંભ થશે. એડ્રેસ છે પાટીદાર સમાજની વાડી, 4થો માળ, ધર્મનંદન હોલ, આંબા તલાવડી, કતારગામ. તો આ એડ્રેસ પર આપ સર્વને પધારવા માટે મારું હાર્દિક નિમંત્રણ છે. આપનો પરિવાર, આજુબાજુની સોસાયટીમાં રહેતા જેટલા પણ લોકો છે, સંબંધીઓ છે, એમને તમે આ જાણ કરો અને આપની દીકરીઓને, બહેનોને આત્મનિર્ભર મર્દાની બનાવો, જેનાથી એ પોતાની સુરક્ષા કરી શકે અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે. હરે કૃષ્ણ.